સ્વાગત છે। આજે તારીખ 11 ઓગસ્ટ 2024 ને રવિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદની આગાહી કરાઈ છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મોન્સૂન ટ્રફ રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે, એટલે ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। સાથે અન્ય જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। તેમજ આજથી 13 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર તથા દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદની શક્યતા છે। જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેમજ આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, આહવા, સુરત અને તાપી, ભરૂચમાં આજે ગાજવી સાથે વરસાદની આગાહી છે। તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા સહિતના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ આજે સૌરાષ્ટ્રના વિસ્તારો અમરેલી, પોરબંદર, બોટાદ, મોરબી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, છોટાઉદેપુર, દ્વારકા તેમજ દીવ, ખાંભા, ઉના, જાફરાબાદ, વેરાવળ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તેમજ ગઈકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।